તો મિત્રો આમળા કેન્ડી છે આ. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એની માટે અહીંયા આગળ મેં 1 કિલો આમળા લીધેલા છે. એને આપણે સ્ટીમ કરી લેવાના છે. આ રીતે જે આપણી પાસે હોય છે સ્ટીમર, એમાં આપણે એને 1 કિલો આમળાને સ્ટીમ કરી લઈશું. આમળા કેન્ડી ખરેખર એટલી અત્યારે શિયાળામાં ખાવાની તો મજા આવે, પણ સાથે સાથે આપણને ગુણકારી પણ બહુ જ છે. તો એની માટે જ આપણે બનાવીએ છીએ આમળા કેન્ડી. જો આપણા આમળા છે ને, તમે જોઈ શકો છો ને, સ્ટીમ થઈ ગયા. તમે એને જોશો તો આ રીતે વચ્ચે જો ગેપ પડેલી દેખાય છે, એનો મતલબ કે આપણા આમળા ચડી ગયા છે એકદમ સરસ. હવે એને આપણે ઠંડા પડવા દઈશું. ઠંડા પડી જાય એટલે આ રીતે જો એમાંથી ઠળીઓ કાઢી લઈશું, ઠળિયાનો ભાગ અને એની ઉપરના એનો ભાગ કાઢી લઈશું. આ રીતે આપણે બધા આમળા ફોલી લેવાના છે અને ત્યારબાદ એની મિક્સરમાં એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. કદાચ જો તમને અઘરું પડે તો થોડુંક તમે ટીપું અંદર પાણી એડ કરીને એને સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. ત્યારબાદ આપણે એક પેનમાં ઘી લઈ અને એમાં આ રીતે બધી પેસ્ટ એડ કરી લેવાની છે આપણી. જો એકદમ સ્મૂથ પેસ્ટ રેડી છે ને, તમે જોઈ શકો છો ને. બસ આવું જ જોઈએ આપણે, અને એ પ્રમાણે બધી પેસ્ટ એડ કરી લીધી છે. હવે આપણે એને હલાવી લઈશું. ઘી અહીંયા આગળ એટલા માટે લીધું છે કે થોડી એની શાઇન જળવાઈ રહે એટલા માટે. હવે આપણે અહીંયા આગળ એને થોડુંક શેકી લઈશું. ત્યારબાદ એમાં ગોળ એડ કરીશું. અહીંયા મેં 1 કિલો આમળાની સાથે મેં 1 કિલો ગોળ લીધેલો છે. 1 થી 1.25 કિલો જેવો ગોળ લીધેલો છે. હવે આપણે ગોળને પણ ઓગળવા દઈશું આમાં. જો તમે જોઈ શકો છો, આવી ગોળ ઓગળી ગયો છે અને આપણે એને સ્લો ફ્લેમ પર જ થવા દેવાનું છે. એને હલાવતા રહેવાનું છે. હવે આપણે અંદર સંચળ પાવડર એડ કરીશું અને મીઠું એડ કરીશું. જો તમે જોઈ શકો છો ને, એને ધીરે ધીરે હલાવતા જ કન્ટિન્યુઅસ રહેવાનું છે. તો આ રીતનું આપણું જો પેનને છોડતું થયું છે આપણું એ બેટર. હવે અહીંયા આગળ મેં 2 ચમચી કોર્નફ્લોરને પાણીમાં ઓગાળીને લીધેલો છે. હવે આને આપણે કન્ટિન્યુઅસ સ્ટર કરવાનું છે, નહીં તો અંદર ગાંઠો પડી જશે. એને કન્ટિન્યુઅસ આ રીતે હલાવતા રહેવાનું છે. અહીંયા આગળ કોર્નફ્લોર લેવા પાછળનું કારણ એક જ છે કે એનું બાઇન્ડિંગ બહુ સરસ આવે છે કોર્નફ્લોરના લીધે. જો તમે જોઈ શકો છો ને, પેનને પણ છોડી રહ્યું છે. હવે આપણે એને એક વખતે ચેક કરી લઈશું. ચેક કરવા માટે આપણે 1 કપમાં પાણી લેવાનું અને એમાં આપણું આ જે ચ્યવનપ્રાશ છે, અરે કેન્ડીનું જે છે મિશ્રણ, તે એડ કરવાનું છે આપણે અંદર. અને એનો ગોળી વડે એવું ટેક્સચર આવી જાય તો આપણે એનો મતલબ કે આપણું થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો ને, આ રીતે આપણે એને ગોળી વાળી જોવાની છે. ગોળી વળી શકે છે ઇઝીલી, એટલે એનો મતલબ કે આપણું બેટર રેડી છે. હવે આપણે એને એકદમ ઠંડુ પડવા દઈશું અને ઠંડુ પડ્યા બાદ બટર પેપર પર આ રીતે એને સ્પ્રેડ કરી લેવાનું છે થીક લેયરમાં, અને એની ઉપર આ રીતે દળેલી ખાંડ સ્પ્રિંકલ કરી લેવાની છે. મારી પાસે બટર પેપર નહોતું તો મેં સિમ્પલ પેપરને ઘીથી ગ્રીસ કરીને લીધેલું છે. અને આપણે આખું આ રીતે ખાંડથી કોટ કરી લેવાનું છે અને ત્યારબાદ નાના નાના પીસ કરી લેવાના છે. જો આ રીતે આપણે બધા પીસ કરી લઈશું એના. તમે અહીંયા કોઈ પણ શેપ આપી શકો છો, તમને ગમે એવો શેપ આપી શકાય છે. આપણા પીસ બધા રેડી છે. આ રીતે જો એક છૂટો કરીને આપણે અંદરથી એ કરી લેવાનું છે. અને આ જે છૂટા પડે એને પણ આપણે ખાંડમાં એ કરી લેવાના છે. તો આપણી કેન્ડી રેડી છે.